લાવી નવું લાવી છું. જો આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે એટલે આજે મેં એવું વિચાર્યું કે હું કંઈક અલગ કરું. એટલે હું છે ને મોલમાંથી આ પેકેટ લાવી હતી પાણીપુરીની તળી ઘરે જ કરવાની એમ. એટલે મેં કીધું લાવજો કેવી મસ્ત થાય છે. એમ થાય ચોખ્ખું તો ખરી. હા ઇન્સ્ટન્ટ બધા નહીં કહેતા કે ગંદાતી હોય ને આવી હોય ને આમ હોય ને તેમ હોય. એટલે આ ઘરે તળીને ખાઈ લેવાની. મસ્ત ફૂલી ગઈ પણ જો કેટલી મસ્ત થઈ. આજ લવાય નહીં. હજી આપણે પકોડીનું પાણી બનાવવા માટે પેસ્ટ બનાવીએ છીએ. પકોડીનું પાણી બનાવીશું. આજે અમારા ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ છે. હું તમને પકોડી તો તળીને બતાવીને મરચાં નાખ્યા. હવે આદુનો ટુકડો નાખીશ, પછી ફુદીનો ને કોથમીર ફુદીનો, પછી થોડું મીઠું, પછી થોડુંક જલજીરા. મસ્ત ટેસ્ટ આવે જલજીરાનો. થોડું લીંબુ, થોડુંક સંચર પાવડર, પછી ધાણા જીરું, થોડું લાલ મરચું અને થોડું આખું જીરું. હવે આને આપણે ક્રશ કરી લઈશું. ને આપણે પાણીપુરીનું પાણી બનાવીએ. ચટણી બની ગઈ છે જુઓ. હવે હું તો લીંબુના ફૂલ યુઝ કરું જ છું, કારણ કે એના વગર તો મજા આવતી જ નથી. થોડા જ નાખવાના, કારણ કે લીંબુ નાખ્યું હોય ને એટલા માટે. પછી મીઠું નાખવાનું. મીઠું માપનું નાખવાનું, કારણ કે આપણે સંચર નાખીશું ને એટલા માટે. સંચર, એને હલાવી દેવાનું. આમાં ચટણી છે. ચટણી બનાવી હતી ને આપણે એમાં જગમાં પાણી નાખીને આમાં રેડી દઈશું. એટલે છે ને જગ ચોખ્ખો થઈ જાય. જે ચટણી ચોટી હોય ને આવી જાય. સેમ બાર પાણીપુરીનું પાણી હોય એવું જ બન્યું ને. પછી આમાં થોડીક ચીલી ફ્લેક્સ નાખવાની, પછી થોડો જલજીરા પાવડર, મારી પાણીપુરી બધા બહુ વખાણે છે. તારી પણ ફેવરેટ જ છે ને. અમે તો કોઈ રાતે કે તો એમ ઉઠીને પાણીપુરી ખાવું. વાહ, મોઢામાં પાણી આવી ગયું પાણી જોઈને. આપણે છે ને પકોડીનો મસાલો બનાવીશું. પછી આ ગ્રીન ચટણી બનાવી હતી ને એ, પછી મીઠું, પછી મસાલો. હવે એને બધું મિક્સ કરી દઈશું. લાલ મરચું, થોડુંક લાલ મરચું પણ નાખશું આપણે. પછી મિક્સ કરી દેવાનું. તો આપણી પકોડી તૈયાર.